1u/g ટોટલ 2u/g થાય જો ઈ છે જ તે. પછી જો એનો પછી આપણે કહીએ કે u બરાબર જો 0 હોય તો શું થાય? તો આ બંને પદ 0 થઈ જશે તો t બરાબર શું થશે? √2h/g. √2h/g એટલે u બરાબર 0 મતલબ શું? ડ્રોપ વાળો ક્વેશ્ચન. એમાં સમય કેટલો લાગે છે? √2h/g હાઈટ ના આધારે જે આપણે કરી ગયા છે બધું. તો આ ઇક્વેશન ના આધારે આ બે મેથડ ના આધારે આ ઇક્વેશન યાદ રાખી લેવાનું છે. શું છે આ ઇક્વેશન? કેના માટે છે? વસ્તુને અહીંથી ફેંકીએ છીએ u વેલોસિટી થી આ ઉપર જાય પાછો અહીંયા આવે પછી એટલું ટ્રાવેલિંગ કરે તેના માટે સમય થાય u/g ±√u²/g² + 2h/g. આ ઇક્વેશનનો યુઝ કરીને તમે કેલ્ક્યુલેશન મેળવી શકો. જો આ ક્વેશ્ચન છે એકદમ ગરદા શોર્ટકટ થી પણ થઈ શકે અને જે મેં ક્વેશ્ચન લખાવ્યું એનાથી પણ આપણે શોર્ટકટ થી પણ કરાવી તમને શીખવાડી દઉં કે આમાં ક્વેશ્ચન એમ કીધું છે કે સમય શોધો. બરોબર છે? તમને એમ કીધું છે કે આ 80 મીટરની હાઈટ થી ઉપર ફેંકવામાં આવે છે એ 3 સેકન્ડમાં ઉપર પહોંચે છે. ચલો 3 સેકન્ડમાં જ્યારે ઉપર પહોંચતો હોય તો 3 સેકન્ડમાં કેટલું અંતર કાપે, કેટલું ડિસ્ટન્સ કવર કરે? તો 3 નો સ્ક્વેર 9, 9 * 5 45 મીટર ઉપર જશે. આ 45 મીટર ઉપર જાય અને આટલું 80 છે તો 45 + 80 કેટલા થાય? 125. તો આટલું હાઈટ કેટલી થઈ ગઈ? 125 મીટર થઈ ગઈ. 80 મીટર + 45 એટલે શું થાય? 125 મીટર થઈ ગઈ. એટલે કે આ જે ટોટલ સેકન્ડ છે અહીંથી પાછું આવવામાં કેટલું થશે? એની કેટલી સેકન્ડ થશે? 125 એટલે શું થાય? 5 સેકન્ડ થાય કે નહીં? 5 નો સ્ક્વેર 25, 25 * 5 125. તો ઈ કેટલો થશે? 5 સેકન્ડ થશે. તો અહીંથી આટલું આવવામાં 5 સેકન્ડ થશે. અહીંથી જો આટલું આવવામાં. આ સમજાય છે ને બધું? ટ્રીક આ ટ્રીક સમજાવવી જોઈએ. તમને ક્વેશ્ચનમાં આટલું જ આપેલું છે 80 મીટર થી ઉપર ફેંકવામાં આવે છે 3 સેકન્ડમાં હાઈટ h સુધી પહોંચે છે અમુક મેક્સિમમ હાઈટ સુધી. તો આ 3 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કવર કરે? 45 મીટર. આ જો 45 મીટર 3 સેકન્ડમાં કવર કરે આ 80 હોય તો 125 મીટર ટોટલ થાય. આ જો ટોટલ 125 મીટર હોય તો ઉપરથી નીચે આવવામાં 125 મીટરનું ડિસ્ટન્સ કેટલા ટાઈમમાં કવર કરે? 5 સેકન્ડમાં કવર કરે. કેમ કે 5 નો સ્ક્વેર 25, 25 * 5 125 એટલે 5 સેકન્ડમાં નીચે આવશે. તો અહીંથી આટલો સેકન્ડ કેટલી થશે? 5 સેકન્ડ થશે. અને નીચેથી આ જે હાઈટ h થી ઉપર જવા માટે 3 સેકન્ડ થશે. તો 5 + 3 શું થશે? 8 સેકન્ડ થશે. ટોટલ કેટલી આવશે? 8 સેકન્ડ આવશે. સમજાય છે? ઉપર જતા 3 સેકન્ડ અમુક હાઈટ થી અને નીચે આવતા 5 સેકન્ડ. આવું થશે. વધારે સમય લઈને મેં તમને સમજાવ્યું છે. બરાબર છે? અને હવે ભૂલ કરવાની નથી. જો આમાં જો ક્વેશ્ચન આ તમારી બુકમાં પણ છે અને શોર્ટકટ થી થઈ શકે એમ છે તો તમે ટેલી કરી લેજો કે થાય છે કે નહીં. જો 81 મીટરની હાઈટ થી એક ઓબ્જેક્ટને ફેંકવામાં આવે છે. એ ઓબ્જેક્ટને ફેંકવામાં આવે છે એ u વેલોસિટી કેટલી છે એની? 12 મીટર/સેકન્ડ થી ઉપર ફેંકવામાં આવે છે. હવે જો આ 81 મીટર હાઈટ થી ઉપર ફેંકવામાં આવે હજી એકવાર દોર નાખો. જો અહીંયા આ 81 મીટર હાઈટ થી ઉપર ફેંકવામાં આવે અને એની વેલોસિટી જો હોય 12 મીટર/સેકન્ડ તો અહીંયા ઉપર સુધી હાઈટ સુધી પહોંચતા કેટલો ટાઈમ થાય? કયો તો મને t બરાબર શું થાય? u/g એટલે શું થશે? 1.2 સેકન્ડ. એટલે અહીંથી એટલો જવા માટે ઉપર જવા માટે 1.2 સેકન્ડ. નીચે આવવા માટે પણ શું થશે? 1.2 સેકન્ડ. અહીંયા કેટલું છે? 81 મીટર. આટલું સમજાય છે કે નહીં? 12 મીટર/સેકન્ડ એટલે 1.2 સેકન્ડ થાય કે નહીં? નીચે આવવા માટે 1.2 સેકન્ડ થશે. હવે આ 81 છે તો 81 માટે કેટલી સેકન્ડ હોય? 81 એટલે 80 લઈ લઈએ તો 4 નો સ્ક્વેર * 5 કરો શું મળે? 80 મળે. એટલે કે આ જે સેકન્ડ છે કેટલી હશે? 4 સેકન્ડ હશે. અહીંથી એટલી સુધીની આટલું ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગે? 4 સેકન્ડ લાગે. કેમ કે ડિસ્ટન્સ કેટલું છે? 81 છે. 80 લઈ લ્યો. 4 નો સ્ક્વેર 16 * 5 80 મીટર. ઓકે 81 ને 4 સેકન્ડ લઈ લઈએ આપણે. બરોબર? રાઉન્ડ ઓફ કરીને તો 4 સેકન્ડ અહીંયા અને 1.2 સેકન્ડ ઉપર. બરાબર છે? તો ટોટલ કેટલા થાય? 5.4 સેકન્ડ. આ આપણે 4 સેકન્ડ લીધું છે પરંતુ
આ 4 સેકન્ડ ને ક્યારે લીધું 80 હોય ત્યારે, પરંતુ થોડુંક આગળ 81 છે તો થોડુંક આપણે લઈ લઈએ 4.1 અને આ 1. શું છે 2 છે તો આને 4.2 લઈ લઈએ સેકન્ડ અને 1.2 સેકન્ડ ટોટલ કેટલા થાય 5.4 સેકન્ડ થશે. 5.4 સેકન્ડ આવી રીતના પણ થઈ શકે 5.4 સેકન્ડ. ક્લિયર છે? ચલો, a ball is projected up with a u velocity, height h and collide with 3u at ground, then find h and also find time. એટલે કે u થી ફેંકવામાં આવે છે, નીચે ભટકાય છે ત્યારે એની વેલોસિટી વેગ છે 3u છે, ઉપર વેગ u છે, ફેંકવામાં આવે ત્યારે નીચે ભટકાય ત્યારે 3u છે. તો શું શોધવાનો છે? ઊંચાઈ હાઈટ શોધવાની છે અને સમય શોધવાનો છે, કેટલો સમય નીચે આવતા લાગશે. ચલો, કશું નથી કરવાનું કે v² - u² બરાબર 2gh નો યુઝ કરી નાખો. આ શું થઈ જશે? u થઈ જશે અને આ શું થઈ જશે? 3u થઈ જશે. 3u નો સ્ક્વેર માઈનસ u નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. ફાઇનલ કે છે ને નીચે ભટકાય ત્યારે 3u થી ભટકાય છે, તો ફાઇનલ વેલોસિટી અંતિમ વેગ 3u થઈ જશે. તો એના આધારે તમને હાઈટ કેટલી મળશે? 4u² upon g. બરાબર છે? 4u² / g. પછી તમે એ જ મુજબ આપણે સમય શોધવાનો તો v બરાબર u + gt નો યુઝ કરી નાખો. v કેટલો મૂકી દો? 3u મૂકી દો અને એમાં t ફાઇન્ડ કરી નાખો. u આ બાજુ આવવા દો, 3u - u એટલે 2u/g. ઓકે. હા, આપણે જો દિશા સાથે લેવાની છે તો એ ભૂલ નહીં કરતા. જો દિશા સાથે લેવા જઈએ તો શું થાય? જો દિશા સાથે લેવા જઈએ તો નીચેના માટે, જો ઉપરના માટે ઋણ લઈએ તો નીચેના માટે ધન લઈએ. તો આ જો 3u થતું હોય તો આ -u લેવું પડે, કેમ કે ઉપર દિશામાં છે અને ઓલો નીચે આવે છે +3u. તો આ +3u છે અને આ -u છે, આ બાજુ આવે તો 4u થશે ઇઝ ઇક્વલ ટુ gt. તો t બરાબર શું થશે? 4u/g થશે. દિશા આપણે જોવું પડશે અહીંયા, બરાબર છે? દિશા લેવી પડશે. ચલો આગળ. ફાઇન્ડ ટાઈમ ઓફ ફ્લાઇટ. સમય શોધવાનો છે. આ વસ્તુને u આપીએ છીએ, આમ મુક્ત ડ્રોપ નથી કરતા, મુક્ત પડતા નથી કરાતા, 30 મીટર પર સેકન્ડ થી આમ ફેંકીએ છીએ. આ જો બોલ છે ને, એને આ બોલ છે ને આમ 30 મીટર પર સેકન્ડ થી આમ ફેંકું છું. જો ફેંકું તો કેટલો એને સમય લાગે? સમય ઓછો થાય કે નહીં? થાય જ ને, સમય ઓછો થાય. તો ડાયરેક્ટ શોર્ટકટ ટ્રીક તો વાપરી ન શકાય, ડ્રોપ તો નથી થતું, બરાબર? તો તમને કીધેલું છે કે 80 મીટર થી ફેંકવામાં આવે છે, 80 મીટર થી 30 મીટર પર સેકન્ડ થી ફેંકવામાં આવે છે, નીચે વેલોસિટી છે અને તમારે ફાઇન્ડ કરવાનું છે સમય કેટલો થાય. તો શું કરવાનું? h બરાબર ut પ્લસ હાફ gt² નો યુઝ કરી નાખો. આ 80 છે, બરાબર? નીચે તરફ ફેંકવામાં આવે છે. જો નીચે વાળાને પ્લસ લેવાનું, ઉપર વાળાને નેગેટિવ લેવાના. નીચે પ્લસ, ઉપર ઋણ. તો નીચે આપણે ફેંકીએ છીએ એટલે ધન લેશું 30t પ્લસ 1/2 10t². આ સુધી જશે 5. તો 5t² પ્લસ 13t માઈનસ 80 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું સાદુરૂપ આપી દેવાનું છે, સોલ્યુશન લાવી દેવાનું છે. t જે મળે નેગેટિવ ટાઈમ હોતો નથી, પોઝિટિવ હોય છે તો પોઝિટિવ રાખવાનો, બરાબર છે? ચલો હવે આપણે ગ્રાફે પહોંચી ગયા છીએ. ગ્રાફ જે છે આપણે વાત કરીએ તો જેટલા પણ આપણે જે વસ્તુ જોઈ ને કે આપણે જો વાત કરીએ કે dx/dt એટલે શું થાય? સ્લોપ, ઢાળ થઈ ગયો. dx/dt ઢાળ થઈ ગયો. એ તમને શું આપે? વેગ. તો વેગ આપે એટલે x વર્સિસ t નો ઢાળ હોય એ તમને શું આપે? વેગ આપે, વેલોસિટી આપે. પછી v વર્સિસ t નો ગ્રાફ હોય તો તમને એનો ઢાળ એટલે કે સ્લોપ શું આપે? એસેલેરેશન આપે. પછી તમને a વર્સિસ t નો ગ્રાફ હોય તો એ કશું નો આપે, એનો ઢાળ કોઈ નો આપે, સ્લોપ નો આપે, કંઈ આપે જ નહીં. તો મેં એક વસ્તુ કરાવી હતી એ અહીંયા પણ યુઝ કરું. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ x વર્સિસ t નો ગ્રાફ છે, બરાબર? ગ્રાફ જ દોરું. જો આ x વર્સિસ t નો ગ્રાફ છે
આ x વર્સિસ t નો ગ્રાફ છે એનો સ્લોપ શું આપે? આપણે નીચેથી જવા દઈએ. આ સ્લોપ શું આપે? એ v આપે, વેલોસિટી આપે. ચલો એ વેલોસિટી